તમારે બધાએ શરૂઆત થઈ ગઈ મેળાની. આ પંચમી આવે છે. એ સમયે બધું બને છે. ચાલો મિત્રો, હવે તમે એન્જોય કરો. મળીએ ફરી મારા વિડીયોને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. ચલો દોસ્તો, હવે તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો. એને નીચે ઉતાર્યા છે ગાડીમાંથી. જો પેલા આપણી રસોઈ હવે ટ્રાફિક છે આજે રક્ષાબંધનનું. રાત્રે સિહોર નજારો જોઈએ, થોડુંક સરસ જોઈએ છે એટલે વ્યવસ્થિત. ચાલો દોસ્તો, આ સિહોર છે. આબોહવા on the way. ચાલુ થયો. ટાઈમ લેપ્સ એન્જોય કર્યો. તમને કેવું લાગ્યું? કમેન્ટમાં જણાવી દેજો. હા બેટા. હા, દીકરો ક્યાં છે? પપ્પાને ક્યાં? પપ્પા જો દીકરો
નવા દર્શકો તમને ટાઈમ લેપ્સ જો કેવું લાગે છે તે કોમેન્ટમાં અમને જણાવજો. હવે તમે અહીંયા સિહોરની બહાર અમે નીકળી ગયા છે. હવે તમને હું પાછું ટાઈમ લેપ્સ બતાવીશ સોનગઢ અને આપણે પાલીતાણા સુધી. તો રાત પડી ગઈ છે એટલે તમને બહુ વધારે આમાં ખ્યાલ નહીં આવે. જણાવજો તમને ટાઈમ લેપ્સ કેવું લાગે છે. તો હવે હું તમને આની પછીના વિડીયોમાં ક્લિપમાં ટાઈમ લેપ્સ બતાવું છું. જણાવજો કોમેન્ટની અંદર બતાવજો. હેલો મિત્રો, ફ્રેન્ડ્સ, આપણે પાલીતાણા પહોંચી ગયા છીએ. સમય થયો છે 8:06. પાલીતાણા એન્ટર કરીએ છીએ અને મોરિયન પણ હશે. તમે જો અહીંયા મારી રાઈટ સાઈડમાં બજરંગદાસ બાપા બોલીએ છીએ. બજરંગદાસ વિરાંશભાઈની તબિયત ખરાબ છે. હવે તમે ટાઈમ લેપ્સ એન્જોય કરો પાલીતાણાને ટાઈમ લેપ્સમાં એન્જોય કરો. અમે પાલીતાણાની બહાર નીકળી ગયા છીએ. હવે આગળ છે નહીં. વાત થઈ રહી. ગામડા જાવ છો આવશે બતાવો બોલીએ શ્રી બજરંગદાસ બાપાની જય.
આવી ગયા છીએ આપણે બગદાણા. દર્શકો તમે આ સામે જોઈ રહ્યા છો એ બજરંગદાસ બાપાનું મંદિર છે. રાઈટ 9 વાગે પહોંચી ગયા. 2 કલાકનો રસ્તો હતો. 50% રસ્તો બહુ ખરાબ છે, 50% થોડોક સારો છે. મારા ઘરેથી બગદાણા પહોંચતા 2 કલાકની રસ્તો ખરાબ છે, એટલા માટે આપણે આ પહોંચી ગયા છીએ બગદાણા. દર્શકો હું તમને આજે બજરંગદાસ બાપાના દર્શન કરાવીશ. મોરિયનભાઈ આવ્યા છે, વિરાંશભાઈ આવ્યા છે, પૂનમ આવી છે. સૌ ફેમિલી સાથે આજે બજરંગદાસ બાપાના દર્શન કરશું. તમે જોઈ રહ્યા છો આજનું કેટલું ભાવિક ભક્તો આવ્યા છે દર્શન કરવા. દર્શકો તમે બજરંગદાસ બાપાના દર્શન કરતા હો તો કમેન્ટમાં બાપા સીતારામ મૂકી દેજો. જે કોઈને વિડીયો સારો લાગ્યો હોય બાપા સીતારામ કોમેન્ટની અંદર લખી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હેલો મિત્રો, દોસ્તો હવે અમે બગદાણા આપણે પહોંચી ગયા છીએ. અહીંયા આપણી ગાડી પડી છે, જોઈ રહ્યા છો મોરિયનભાઈ. અને આ પાછળ બજરંગદાસ બાપાનું મંદિર. મોરિયનભાઈ બહુ ખુશ છે. આ છે આપણું બજરંગદાસ બાપાનું મંદિર. ચાલી રહી છે. બોલીએ બજરંગદાસ બાપાની જય. ચાલો વિડીયોમાં બના રહેજો દોસ્તો. આપણે આજે બજરંગદાસ બાપાના દર્શન કરશું. કોમેન્ટ કરજો, બાપા સીતારામ લખજો કોમેન્ટમાં. બગદાણાની આ મકડાની માર્કેટ છે, તમે જોઈ રહ્યા છો. અહીંયા લેફ્ટ સાઈડમાં મંદિર છે. બગદાણાની માર્કેટમાં, બજારમાં અહીંયાથી પ્રસાદી લઈએ છીએ. એક ले ले बढ़िया. हाँ बापा सीताराम के चल आगे आगे चल. महादेव बजरंगदास बापानी जय. बापा सीताराम. દર્શકો આપણે થોડે બગદાણા પહોંચી ગયા છીએ. બાપા છે આગળ મારા 2 બાળકો અને મારી વાઈફ. હા શું કે બેટા? અરે વાહ ભાઈ, બજરંગદાસ બાપાનું નવું મંદિર એકદમ વ્હાઈટ આરસથી બનાવ્યું છે દોસ્તો. આ છે ભૈરવ દાદાનું મંદિર. દર્શન કરવા જઈએ છીએ દર્શકો. બગદાણા પહોંચી ગયા છીએ. આ છે કાર્યાલય ઓફિસ. આપણે ભૈરવ દાદાના દર્શન કરીએ. જ્યાં મોરિયન ને વિરાંશ આગળ જાય છે. બહુ જ ટ્રાફિક છે આજે, બહુ જ દર્શન કરવા માટે માણસો. આ છે ભૈરવ દાદાનું, કાલ ભૈરવ દાદાનું મંદિર. અરે વાહ, જય ભૈરવ દાદા. ચાલો આપણે હવે શ્રીફળ વધેરવા જવું છે મારું.
મોરિયન. ચાલો હવે આપણે દર્શકો અહીંયા શ્રીફળ વધારવાની જગ્યા છે, આપણે અહીંયા શ્રીફળ વધારશું. બે મારા બાળકો રમે છે જો. અરે વાહ, શ્રીફળ અહીંયા વધારવું. કૂતુને કઈ કયો, કૂતુને કયો એટલે વીરું પી લે. બજરંગદાસ બાપાનું મંદિર સામે ઉપર બહુ મોટું મંદિર છે, ધજા ફરતી છે. દર પૂનમે અમે અહીંયા દર્શન કરવા આવીએ, બધા હવે દર્શન કરવા જાશું. મુખ્ય મંદિર છે અહીંયા. નવા ટેબલ ખુરશી જો આવી ગયું નવું. વાહ ભાઈ વાહ. ચાલો મિત્રો, પ્રસાદી લઈ લીધી છે, દર્શન કરી લીધા છે. આપણે જઈએ ઘર બાજુ, ઘર તરફ જઈએ હવે. ચાલો, બોલીએ બજરંગદાસ બાપાની જય. ચાલો મિત્રો, આપણે દર્શન થઈ ગયા છે અત્યારે, અને હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે. દર્શન થઈ ગયા છે, આ પાર્કિંગમાંથી બહાર નીકળીએ છીએ. અત્યારે વાગ્યા છે રાઈટ 11, એક્ઝેક્ટ 11 વાગ્યા છે, અને હવે આપણે નીકળીએ છીએ ઘરે જવા માટે. દર્શન ખૂબ મજા આવી દર્શન કરવાની. હવે અહીંયાથી 2 કલાકનો રસ્તો છે આપણે ઘરે જવા માટે. ખૂબ સરસ મજાના દર્શન થઈ ગયા બજરંગદાસ બાપાના. આજે રક્ષાબંધન હતી, ટ્રાફિક પણ બહુ હતું, દર્શનાર્થીઓ બહુ બધા આવ્યા હતા. તો હવે આપણે એવું લાગશે તો હું ટાઈમ લેપ્સ વચ્ચે મૂકીશ, તમે જોજો. આ છે બજાર, બાજુમાં તમે જો તમારી લેફ્ટ સાઈડ જે દેખાય છે ને એ બજરંગદાસ બાપાના આશ્રમની દિવાલ છે. અને જો અહીંયા મોરિયન, એના મમ્મી બધા અહીંયા ઊભા છે. વેરી ગુડ. ચાલો બેસી જાઓ બધા, જઈએ છીએ હવે ઘરે. બોલીએ શ્રી બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ. સીતારામ. થાકી ગયો? હા લે રમકડું આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ને ત્યારે. ઓકે. હવે મોરિયનને હજી રમકડું લેવું હતું ભાઈ. હવે તો મોટો થઈ ગયો. રમકડા નાના છોકરાઓ રમે, મોટા છોકરાઓ તું મોટો થઈ ગયો. અરે મોટો થઈ ગયો કે નહીં? આપણે સાળંગપુર જશું ને ત્યાંથી અપાવીશ. બસ સાળંગપુર બહુ ખરાબ હોય. રમકડા આ લે ખરાબ એવું ન હોય, બધા રમકડા હરખા જ હોય. અહીંયા મળતા હોય જ ત્યાં મળતા હોય. કાઈ ખરાબ હોય.